પહેલગામ આતંકી હુમલાની ઘટનાને લઈ સુરતમાં ઓઇલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તમામ ખાદ્ય તેલના હોલસેલર વેપારી તેમજ અરજી અનાજ કરિયાણાના વેપારી દુકાનો આવતીકાલે બંધ રાખશે। સુરત ઓઇલ એસોસિએશન દ્વારા 100 કિલો વજનનું નળ બંધ કરવાનું પાનું પીએમ મોદીને મોકલવામાં આવશે। પાકિસ્તાનમાં એક પણ પાણીનું ટીપું ન જવું જોઈએ તેવો સંદેશો પીએમ સુધી પહોંચાડવામાં આવશે। પહેલગામ આતંકી હુમલાની ઘટનાને લઈને સુરતમાં ઓઇલ એસોસિએશનનો વિરોધ સામે આવ્યો છે। તમામ ખાદ્ય તેલના હોલસેલર વેપારી તેમજ અનાજ કરિયાણાના વેપારી દુકાનો આવતીકાલે બંધ રાખશે। સુરત ઓઇલ એસોસિએશન દ્વારા 100 કિલો વજનનું નળ બંધ કરવાનું પાનું પીએમ મોદીને મોકલવામાં આવશે। પાકિસ્તાનમાં એક પણ પાણીનું ટીપું ન જવું જોઈએ તેવો સંદેશ પીએમ સુધી પહોંચાડવામાં આવશે। આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી। સરકારની અત્યાર સુધીની કાર્યવાહીથી સંતોષ નથી અને હજુ કડક કાર્યવાહીની માંગણી સુરત ઓઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। સુરતના ઓઇલ વેપારીએ દિલ્હી ખાતે 100 કિલોનું પાનું બનાવવાનું ઓર્ડર આપ્યું છે। 30 તારીખના રોજ 30/4/2025 રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે તેનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી। આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પાનું પણ મોકલાવવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ। સુરત એસોસિએશને મોકલાવે છે। એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો। પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો સખ્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન। જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।